તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. છેલ્લા 10 દિવસથી જે સિસ્ટમ વિશે લોકોને ચેતવવામાં આવી રહ્યા હતા, એ સિસ્ટમ હવે ગુજરાતના એકદમ દરિયાકાંઠે આવી ગઈ છે અને વાદળો ગુજરાત ઉપર હવે પહોંચી ગયા છે. ગણતરીની કલાકોની અંદર ગુજરાત ઉપર લગાતાર અત્યારે ભર ઉનાળે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતવાસીઓ આ વિડીયો ફરજિયાત જોવો પડશે, કારણ કે આખા ગુજરાતમાં જે વાતાવરણ બની ગયું છે અને હવે આવનારી કલાકોમાં ગુજરાતમાં ભારે અતિ ભારે તોફાની માવઠાની સંભાવના ઘેરાઈ રહી હતી, સાચી પડતી જોવા મળી રહી છે. વાદળો એકદમ હવે ગુજરાતના માથા ઉપર આવી ગયા છે. ત્યારે અંબાલાલ પટેલે તો ખૂબ જ ઘાતક અને ખતરનાક આગાહી આગામી સમય માટે જાહેર કરી દીધી છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખૂબ ભયંકર, ખૂબ હેરાન પરેશાન કરવા વાળી રહેશે. કારણ કે લાઈવ જોઈ શકો કે આ ગુજરાતનો મેપ છે અને ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ જે મુસીબતના વાદળો આવવાના હતા એ આવી ગયા છે. અમુક ભાગોમાં ભારે માવઠા પણ શરૂ થઈ ચૂક્યા છે અને ગણતરીની કલાકોમાં આ સિસ્ટમ જે છે તે આખા ગુજરાત ઉપર ક્યાંક ને ક્યાંક ફેલાતી જોવા મળવાની છે. અને આજે ભયંકર વરસાદ જે છે તે મિત્રો તમને અત્યારે ભર ઉનાળે પડતો જોવા મળવાનો છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે. મિત્રો, વિડીયો તમારા માટે ખૂબ જ કામનો અને ખૂબ જ જરૂરી રહેવાનો છે, કારણ કે આ એકમાત્ર વિડીયોના માધ્યમથી તમને આખા ગુજરાતના હવામાન વિશે અપડેટ મળી જશે. જો મિત્રો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે. અને ગુજરાતમાં 30 અને 31 તારીખ સોમ મંગળ આ સિસ્ટમ ધમરોળવાની છે. ત્યારે આપણે જાણીશું કે ખાસ તો મિત્રો જે 30 તારીખનો દિવસ છે અને સોમવાર છે, ત્યારે શું મોટી અસર થવાની છે તેના વિશે વિસ્તારથી જાણીશું. અને બીજા નંબર પર મિત્રો તમને જણાવી તો આ સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર હવે જે છે તે વધારે આગળ વધી ચૂકી છે અને એને કારણે ગમે ત્યારે ગુજરાતમાં મોટી નવાજોની થવાના આસાર સેવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવનારી કલાકો ખૂબ જે ભારે છે, તેની અંદર વરસાદ કયા કયા જિલ્લાઓને તબાહી મચાવશે, કયા કયા વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે, એ બધી માહિતી જાણીએ આજના આ વિડીયોની અંદર. તેની પહેલા ખાસ મિત્રો આ ચેનલ શું માહિતી ગુજરાતની તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આવા ઉપયોગી વિડીયો સૌથી પહેલા જાણવા મળી જશે. તો લાઈવ તમે જોઈ શકો કે આ ગુજરાતનો મેપ છે અને ગુજરાત રાજ્ય પર સિસ્ટમ હવે લગાતાર આગળ વધી રહી છે. છેલ્લી 22 તારીખથી મિત્રો આપણે આ વરસાદની સિસ્ટમ વિશે સમજાવી રહ્યા છીએ અને હવે ફાઇનલી 30 તારીખ એ દિવસ બનશે અને સોમવારનો દિવસ એ બનશે કે ગુજરાત રાજ્ય પર જે સૌથી મોટો ખતરો છે એ તોળાતો સાચો પડી શકે, કારણ કે હવે આ વરસાદની સિસ્ટમ 30 તારીખ પકડીને ચાલશે. તો 30 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય પર જે છે તે ભારેથી ભારે તોફાની માવઠા પડવાની સંભાવના છે. અને ભર ઉનાળે જે આ માવઠા છે તે લઈને અંબાલાલ પટેલે ભારે ચિંતા વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવી દીધું છે કે આ જે સિસ્ટમ છે માત્ર ખતરો નથી, ખતરો અસલી ખતરો આવનારા 20 દિવસ માટેનો છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે 20 દિવસ માટે ખતરો સાબિત કર્યો છે. ત્યારે ગુજરાતમાં કારણ કે ચાલી રહ્યો છે ઉનાળી ઋતુ અને ઉનાળા ઉપર મિત્રો જ્યારે આવી વરસાદની સિસ્ટમ બને છે ત્યારે અસલમાં મિત્રો ખતરનાક સિસ્ટમ બનતી હોય છે, કારણ કે આ કોઈ પણ પ્રકારે માવઠાની સિસ્ટમ લાગી રહી નથી. તો ચાલો મિત્રો સમજીએ હવે ટાઈમ બગડ્યા વગર કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છીએ. તો સૌથી પહેલા મિત્રો ટૂંકમાં તમને જણાવી દઉં તો પહેલા નંબરે આપણે વરસાદ વિશે જ માહિતી મેળવીશું કે કયા કયા ભાગમાં વરસાદ રહેવા મળશે ગામના નામ સાથે. બીજા નંબરે આપણે જાણીશું કમ્પ્લીટ સિસ્ટમ વિશેની અપડેટ કે કઈ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતમાં અને ભારત ઉપર રહી શકે. ત્રીજા નંબરે અંબાલાલ પટેલે જે આવનારા 20 દિવસ માટે ચિંતા વ્યક્ત કરી છે અને જે વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાને લઈને જે આગાહી કરી છે એ જાણીશું. અને ત્યાર પછી ચોથા નંબરે મિત્રો જનરલી આપણે ઉનાળા વિશે પણ 2-3 અપડેટ મારે તમને આપવાની છે, જાણીશું આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો હું તમને સિસ્ટમ સમજાવું તો અત્યારે તમે લાઈવ લોકેશન જોઈ શકો કે અત્યારે હાલ ગુજરાત જે છે મિત્રો આ ચોરસની અંદર આવેલું છે અને ગુજરાતની આસપાસ આગળ પાછળ મિત્રો જ્યાં જુઓ ત્યાં જે સફેદ કલરના મિત્રો આ ભાગો છે, આ બધી મિત્રો સિસ્ટમ વાળા ભાગો છે. અને મેઇન સિસ્ટમ જે છે તે 30 તારીખે આખો દિવસ ગુજરાત રાજ્ય પર ધમરોળી શકે. એની પહેલા જુઓ તો અત્યારે નાના નાના ભાગો મિત્રો જોશો તો સિસ્ટમના ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આવી ગયા છે. તેને કારણે સૌરાષ્ટ્રમાં અપડેટ આવી રહી છે કે કેટલાક ભાગોમાં માવઠા પણ શરૂ થઈ ચૂક્યા છે. તો કયા કયા ભાગોમાં માવઠા શરૂ થયા છે, કેટલો વરસાદ પડી ગયો છે તે આગળ જાણીએ, જેમાં ફોટો અને વિડીયો પણ હું તમને દેખાડીશ કે કયા કયા ભાગોમાં કેવી સિસ્ટમને કારણે વરસાદ અને માવઠા પડ્યા છે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે આગળ જઈએ. અને ખાસ આ સિસ્ટમને કારણે જે આવનારી કલાકોમાં ગુજરાત ઉપર ભીતિ સેવાઈ રહી છે સાચી પડવાની છે, કારણ કે હજી જોશો તો આ ગુજરાતનો નકશો છે અને અસલી સિસ્ટમ હજી ગુજરાતની બહાર દેખાઈ રહી છે. જેમ કે લાઈવ તમે જોઈ શકો આજે સફેદ કલરના ઝુંડ છે ગુજરાતની હજુ બહાર છે. આ સફેદ કલરના જે આખા કાળાની બાંગ વાદળો છે 30 તારીખ સાંજ સુધીમાં ગુજરાત ઉપર એન્ટ્રી લઈને ધમરોળશે અને 31 તારીખ પણ આખો દિવસ આ રીતના ધમરોળવાની આગાહી છે. તેની વચ્ચે જો મિત્રો સોમ મંગળવારનો દિવસ તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ફરજિયાત જોવું પડશે, કારણ કે આખા ગુજરાતમાં ભર ઉનાળે ભારે વરસાદની સિસ્ટમ અત્યારે આવી ગઈ છે, જેને કારણે હવે ડરનો માહોલ પેદા થઈ ગયો છે.
તો આગળ વિડીયોની અંદર શરૂ કરીએ એની પહેલા કેટલાક ફોટા કેટલાક જે નકશાઓ બહાર આવ્યા છે તેના વિશે જાણીએ તો જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય પર વાદળછાયું વાતાવરણ બની ગયું છે અને અમુક ભાગોમાં માવઠા પણ શરૂ થઈ ચૂક્યા છે। આ ફોટો તમે જોઈ રહ્યા છો ખંભાળિયાથી આગળ દ્વારકા હાઈવે નો મિત્રો આ ફોટો છે અને દ્વારકા હાઈવે ઉપર મિત્રો જનરલી છૂટા છવાયા છાંટા શરૂ થઈ ચૂક્યા છે। માત્ર છાંટા જેવા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે પરંતુ આ છાંટા ભારે વરસાદમાં પરિણમી શકે કારણ કે આ વાતાવરણ જો આ સૌરાષ્ટ્ર ઉપર મિત્રો જે વાતાવરણ બન્યું છે તેના વાદળો છે આજે મિત્રો કાળા ડિબાંગ વાદળો છે મિત્રો એ જ ગુજરાત રાજ્ય ઉપર ભૂક્કા બોલાવશે વરસાદના અને આ તો અત્યારે હાલ મિત્રો સૌરાષ્ટ્રનો ફોટો છે પરંતુ આ સૌરાષ્ટ્ર પૂરતા સીમિત રહેવાના નથી વાદળો કારણ કે આ ફોટામાં તમે જોઈ શકો કે આ જે વાદળીય સિસ્ટમ છે તે મિત્રો આખા ગુજરાતની અંદર પરિભ્રમણ કરી શકે આ રીતના આખા ગુજરાત ઉપર પરિભ્રમણ કરતી જોવા મળશે અને આવનારી 31 તારીખની સાંજ સુધીમાં તો મિત્રો આખા ગુજરાતમાં સિસ્ટમને કારણે ભારે અતિ ભારે તોફાની માવઠા પડવાને લઈને સૌથી મોટી ભીતિ સેવાઈ રહી છે અને આજે વાદળછાયું વાતાવરણ છે મિત્રો તમારા ગામમાં છે કે નહીં જરૂરથી કોમેન્ટમાં લખી દેજો કારણ કે આ વાદળછાયું વાતાવરણ મિત્રો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યું છે તે મિત્રો અદ્વિતીય ઘટના છે કારણ કે ચાલી રહ્યું છે ઉનાળો અહીંયા મિત્રો ભારે સૂર્ય અને તડકો હોવો જોઈએ પરંતુ આ વાદળો જોતા મિત્રો એવું લાગે કે ચોમાસું હોય પરંતુ આ ચોમાસું નથી મિત્રો આ ભારે વરસાદની સિસ્ટમ ભર ઉનાળે ગુજરાતને હેરાન પરેશાન કરવા આવી રહી છે। ત્યારે ચાલો હવે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલા ભારે માવઠાની સંભાવના છે। 30 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે રહેવાનો છે ત્યારે 30 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાતના કયા કયા ભાગોમાં ભારે અને અતિ ભારે વરસાદની સિસ્ટમોને કારણે વરસાદ ભૂક્કા બોલાવી શકે ચાલો વાદળોને આધારે જ આપણે સમજવાનું છે જે પણ ભાગોમાં વાદળ હશે એ ભાગોમાં વરસાદની સિસ્ટમ આખા ગુજરાતને ધમરોળી શકે તેવી આપણી આગમવાણી છે। તેની વચ્ચે જોઈ લો 30 તારીખે મિત્રો આજે સાંજના 12, 1 અને 2 વાગ્યા સુધી આખા ગુજરાત ઉપર આ ભયંકર વાદળની તબાહી મિત્રો જોવા મળી રહી છે। સૌથી વધારે ખતરો દરિયાકાંઠાવાળા ભાગોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેવાનો છે તો મિત્રો 10 થી 12 જિલ્લા એવા છે કે જ્યાં સૌથી વધારે ખતરો રહેશે। માનો પહેલો જિલ્લો છે કચ્છ જિલ્લો કારણ કે આખા કચ્છ ઉપરથી આખી સિસ્ટમ આ રીતની પસાર થવાની છે જેથી કચ્છમાં આવતા તમામ તાલુકા થઈ જાય સાવધાન આવનારી કલાકોમાં। બીજા મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીએ તો બીજા જે જિલ્લા છે એ છે મિત્રો ઉત્તર ગુજરાતના જેમાં મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી આ 5 જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ જેમાં મિત્રો જોઈએ તો અંબાજીથી લઈને અરવલ્લીના વિસ્તારોથી લઈને મિત્રો જે પાલનપુર ઈડરના વિસ્તારો છે પ્રાંતિજ બાયડ મોડાસા આ બાજુ આવીએ તો મિત્રો પાટણના વિસ્તારોની ઉપર છે મોઢેરાનું સૂર્ય મંદિર છે રાધનપુર સાંતલપુર વાવ થરાદ આ બધા પંથકોની અંદર આવનારી કલાકોમાં ગુજરાતમાં જે છે તે ભારે વાદળોની સાથે વરસાદો તૂટી પડશે કારણ કે વાદળો અત્યારથી આકાર લઈ રહ્યા છે અને આવનારી કલાકોમાં વાદળો વરસાદની સિસ્ટમમાં ફેરવાઈ જશે। બીજા નંબર ઉપર મિત્રો સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આમ તો જનરલી આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના માવઠાની ભીતિ છે પરંતુ જે દરિયે રહેલા વિસ્તારો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે અસર થવાની સંભાવના રહેવાની છે જેમ કે સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને નીચે મિત્રો જોઈએ તો રાજકોટ અને જૂનાગઢ તો સૌરાષ્ટ્રના 7 જિલ્લા ઉપરથી ભારે વરસાદના વાદળો પસાર થવાના છે। અમુક ભાગોની અંદર મિત્રો વાદળો આવી પણ ગયા છે અને આવનારી કલાકોમાં જે ભાગોમાં વાદળ નથી તો આ 7 જિલ્લા ઉપરથી મિત્રો રીતસરના કાળા ડિબાંગ વાદળો જે છે તે મિત્રો જોઈ લો આ રીતના જે છે તે મિત્રો પસાર થતા તમને જોવા મળશે અને જેવા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પરથી આ વાદળો પસાર થશે એટલે આખા ગુજરાતમાં તેની અસરો જોવા મળી જશે। જેમ કે મિત્રો અમરેલી અને ભાવનગર લાગુના સાઈડના પંથકો છે ત્યાં પણ મિત્રો આગળ જઈને તમે જોઈ શકો ત્યાં પણ આગળ છૂટા છવાયા કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જેમાં ખાસ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથની વાત કરીએ અહીંયા મિત્રો રાજુલા લીલિયાથી લઈને લાઠી સુરેન્દ્ર સાવરકુંડલાના વિસ્તારોથી લઈને મહુવાના વિસ્તારોથી લઈને જૂનાગઢમાં પણ કેશોદ માણાવદર વિસાવદરથી લઈને નીચે સાસણગીરના જંગલો સુધી અને તુલસી શામ સુધી તેના વાદળો ફેલાઈ રહ્યા છે જેથી એ બધી ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે માવઠાની સિસ્ટમનો ખતરો તોળાઈ રહ્યો છે। મધ્ય ગુજરાત ઉપર વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદથી શરૂ કરીએ તો લાઈવ તમે જોઈ શકો આખો મિત્રો છે પટ્ટો છે તેની અંદર અમદાવાદથી શરૂ કરીને પહેલી સાઈડ મહીસાગર સુધી ભયંકર સિસ્ટમના વાદળોને કારણે અતિ ભારે કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે જેને કારણે મિત્રો જોઈ લો તો વિરમગામથી લઈને અમદાવાદ ધોળકા નડિયાદના લાગુના વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના। બીજી બાજુ ગોધરા દાહોદ મહીસાગર પંચમહાલ ખેડાથી લઈને લુણાવાડા પ્રાંતિજ બાયડ અને ગાંધીનગર સાઈડનો પણ જે પટ્ટો છે અને નીચે આણંદ અને વડોદરાનો પણ જે પટ્ટો છે આ બધા ભાગની અંદર પણ મિત્રો આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના છે।
આવશે। ત્યાંથી નીચે મિત્રો જોઈએ તો દક્ષિણીય ગુજરાતની અંદર પણ સુરત લાગુના વિસ્તારોથી લઈને મિત્રો જુઓ તો ભરૂચ, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, રાજપીપળા આ બધા જ પંથકોની અંદર પણ મિત્રો તમે જુઓ તો ચારો દિશા તરફથી જે છે મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાતને ઘેરી રહ્યા છે। આ ભાગોની અંદર પણ આવનારી કલાકોમાં ગુજરાતમાં ભારે માવઠાની ભીતિ સેવાઈ રહી છે। તેની વચ્ચે મિત્રો તમને મેં અપડેટ આપી વરસાદ અને માવઠા વિશે। તો ગુજરાતમાં મિત્રો જોઈએ તો આ સિસ્ટમ જે છે તે અત્યારે ભલે ચોમાસું ના ચાલી રહ્યું હોય પરંતુ એટલી ખતરનાક સિસ્ટમ છે કે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જી મૂક્યો છે। ત્યારે આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ખૂબ ભારે છે, કારણ કે લાઈવ તમે જોઈ શકો કે ગુજરાત ઉપર હજુ તો સિસ્ટમ પણ પહોંચી પણ નથી, થોડી દૂર છે મિત્રો, છતાં પણ અસરો શરૂ થઈ ગઈ છે। અને જ્યારે આ સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી જ્યારે પસાર થશે ત્યારે આવનારી કલાકો ગુજરાત માટે ખૂબ ભારે છે। અને અંબાલાલ પટેલે તમામ તૈયારીઓમાં રહેવા માટે પણ કહ્યું છે। અંબાલાલે આવનારા 20 દિવસની આગાહી જાહેર કરી દીધી છે અને કહ્યું છે કે આવનારા 20 દિવસ સુધી ગુજરાતમાં માવઠા જેવું વાતાવરણ બન્યું રહેશે। તારીખો વિશે પણ મિત્રો તમને અપડેટ આપી હતી કે આવનારો જે ચોથો અને એપ્રિલ મહિનો છે તેમાં 5 તારીખ આસપાસ વળી એક માવઠાની સંભાવના અને 15 તારીખ આસપાસ વળી એક માવઠાની સંભાવના છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના માવઠા હવે ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે। તો ખેડૂત મિત્રોએ પણ અગાઉ આગોતરું એંધાણ અને તૈયારીમાં ચાલવું, પોતાનો તૈયારી જે છે તે મિત્રો કરીને ચાલવું, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને માઠું નુકસાન થઈ શકે, કારણ કે અત્યારે જે શિયાળુ પાકો હોય છે તેનો અંતિમ સમય હોય છે। તેની વચ્ચે અત્યારે હાલ સૌથી પહેલા તો પહેલા નંબર પર ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં થોડા દિવસ પાક ના લઈ જવો, કારણ કે માર્કેટ યાર્ડમાં લઈ જશો વચ્ચે વરસાદ આવે તો ભીંજાઈ જઈ શકે। બીજા નંબરે જો તમારા કોઈ પાક મિત્રો ખુલ્લા હોય તો ઢાંકી દેવા, યોગ્ય જગ્યાએ લઈ જવા। ખેતરની અંદર જો ખુલ્લા પાકો મૂકેલા હોય તો એને ઢાંકીને મૂકવા, યોગ્ય રીતે મિત્રો સુવિધામાં લઈ જવા, નહીતર મિત્રો વરસાદી માવઠું ગમે ત્યારે ત્રાટકી શકે। અને આ મિત્રો જે છે તે ખાસ કરીને એક માવઠાનું વાદળ છે, ગમે ત્યારે ગમે તે ફાટી શકે, તે પ્રકારે એક દરેક ખેડૂત મિત્રોએ પોતાની તૈયારીમાં રહેવું। બીજા નંબરે રહી વાત મિત્રો ગરમી વિશે પણ તમને થોડી ઘણી અપડેટ આપી, કારણ કે ચાલી રહ્યો છે ઉનાળો। તો ગરમી મિત્રો એવું નથી કે રાહત મળી હોય, ગરમી અત્યારે પૂરેપૂરા અંશે ચાલી રહી છે, પરંતુ ગરમીમાંથી થોડી રાહત તો મિત્રો આવનારી કલાકોમાં તમને મળશે। અત્યારે મિત્રો જે ગરમી છે એ પ્રોપર વાદળોની ગરમી છે, કારણ કે વાદળોની સ્થિતિને કારણે ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ આવનારી કલાકોમાં જેવા માવઠા પડશે, વરસાદ નોંધાશે તો ગરમીમાંથી પણ રાહત મળવાની સંભાવના છે। જો કે મિત્રો આવનારો જે ચોથો મહિનો છે એમાં ભયંકર ગરમી પણ નોંધાવાની છે, તેવા પણ કેટલાક નવા આંકડાઓ સામે આવ્યા છે। એને લઈને આવનારા વિડીયોમાં વાત કરીશું। અંબાલાલ પટેલે વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની પણ આવનારા દિવસોમાં આગાહી કરી છે, તો એ માટે પણ સાવધાન રહેવું અને એના વિશે વધુ માહિતી આપણે આવનારા વિડીયોમાં જાણીશું। તો આજ માટે આટલું જ રાખીએ છીએ। વિડીયો અહીંયા સુધી જોયો તો મિત્રો વિડીયો સૌથી પહેલા લાઈક કરી દેજો, આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રો સાથે વિડીયો વધુમાં વધુ શેર કરજો। તમે વિડીયો કયા ગામથી જોયો એ પણ કોમેન્ટમાં લખી દેજો। વળી પાછા મળીશું આવતીકાલે મિત્રો એક નવા હવામાન સમાચારની અંદર। ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।